શ્રી મહાપ્રભુજી, શ્રી વલ્લભ, શ્રી ઠાકોરજીના અત્યંત વાલા એવં સ્વામિનીજીના રૂપ સ્વરૂપ શ્રી વલ્લભ ના ઉત્સવની અનેક બધાઈ સખીજનો શ્રી ગોવર્ધન નાથ કી જય. અને આજે પદમાં પણ એમની વધાઈ લઈએ. કાલે એકાદશી, ખૂબ સુંદર દિવસ. આએ દેવ વિમાનન ચઢ ચઢ, અગ્નિમાંથી અગ્નિ સ્વરૂપ વલ્લભ પ્રગટ્યા છે. ઇલ્લામાં ગારુજીના છાતીના ધાવણ છૂટી ગયા છે. દુંદુભી નગારા વાગે છે. આકાશમાં આકાશવાણીઓ થાય છે. અને આ એ દેવ વિમાનન ચડજડ, સમસ્ત દેવતાઓ દેવીઓ વિમાનમાં બેસી બેસીને સ્વર્ગમાંથી દર્શન કરવા વિમાનન ચઢ ચઢ નીકળી પડ્યા છે. એવું સુંદર સ્વરૂપનું આ ઉત્સવનું, આ વલ્લભના પ્રાગટ્યના દર્શન માટે, ઝાંખી માટે મહામહોત્સવ દર્શ કરન કો. આજે મહામહોત્સવ છે. શ્રી વલ્લભ પ્રાગટ્ય દિન છે. રોમા રોમ રોમાવલીઓ ઠાડી થઈ જાય. આટલો સુંદર દિવસ આપણે વૈષ્ણવોને આજે ઉત્સવનો દિવસ, મહામહોત્સવ દર્શ કરન કો. બધા દર્શ કરવા માટે આવી ગયા છે, દર્શન કરવા માટે આવી ગયા છે. કઈ રીતે આવે છે? એક એક તે આગે બડબડ. હોડ લાગી છે, હું પેલા જાઉં, હું પેલા જાઉં. ખબર છે શું કામે? પુસ્તકોમાં વર્ણન છે સખીજનો કે જ્યારે કૃષ્ણનું ગોકુળમાં પ્રાગટ્ય થયું હતું ને, નંદ ઘેર આનંદ ભયો થતું હતું ને, ત્યારે અમુક દેવતાઓ દેવીઓ દર્શન કરવા માટે રહી ગયા હતા, પ્યાસા રહી ગયા હતા. એટલા માટે ઈ ઠાકોરજીનું જ આજે વલ્લભ પ્રભુના સ્વરૂપમાં જે પ્રાગટ્ય થયું છે, તો જે લોકો નંદ ભયામાં નથી આનંદ લઈ શક્યા, એ દેવતાઓ એ દેવીઓ આજે આગળ આગળ, હું આગળ થાઉં, હું આગળ થાઉં એવું કહે છે કે એક એક તે આગે બડબડ, કે હવે આ પાછા રહી જશું. એટલે આગળ વધી વધીને દર્શન કરવા માટેની હોડ લાગી છે. બિન ગિરિધર ઇન સમકો નાઈ, કહિયો કો બાતે કछु ગઢ ગઢ. વધારી વધારીને, ગઢ ગઢ, વધારી વધારીને જો કોઈ વાતું કરે, જેને જે કઈ કેવું હોય તે કે, એવું કહેવા માંગે છે. બીજી લાઈનમાં, બીજી ચરણની બીજી લાઈનમાં કહ્યો કો બાતે કछु ગઢ ગઢ. જેને જે વિચારવું હોય તે વિચારે, જેને વધારે બોલવું હોય તે બોલે, જેને ન વિચારીને બોલવું હોય તે બોલે. પરંતુ બિન ગિરિધર ઇન સમકો નાહી. અમારા માટે, વૈષ્ણવજનો માટે તો સાગર સુતા એક જ ખરે. જે યમુનાજીની લાઈન છે એ જ લાઈન મને યાદ આવી જાય છે કે એનું સમ જો કોઈ છે, સમકક્ષમાં આવી શકે સાગર સુતા એક જ ખરે. બિન ગિરિધર, જેણે ગિરિધર ધારણ કર્યો છે એવા શ્રીનાથજી બાવા, શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજી, ગોપીજન વલ્લભની સમકક્ષમાં કોઈ આવી શકે ને, તો એ આ વલ્લભ છે, જેનું આજે પ્રાગટ્ય થયું છે, જેની આજે વધાઈ છે. બાકી જેને કોઈ વાતો કરવી હોય તે કરે. સગુણદાસ પ્રભુ જન્મ શ્રવણ શુન. પ્રભુના જન્મનું ઉત્સવની વધાઈ સાંભળીને પ્રગટ ભયા છે. અગ્નિમાંથી અગ્નિ સ્વરૂપ, તાપ સ્વરૂપ, સ્વામિનીજી સ્વરૂપ શ્રી વલ્લભ, એ જાણીને જન્મ શ્રવણ શુન દે આશીષ મુનિ મંત્રન પડ. અને બધા મુનિજનો મંત્રો પડી પડીને, વેદોમાંથી મંત્રો પડી પડીને ખૂબ આશીર્વાદની લહાણ કરી રહ્યા છે. અને આવા દર્શન શ્રી સગુણદાસની છાપ છે, શ્રી સગુણદાસને થઈ રહ્યા છે. વૈષ્ણવો સખીજનો કોટાન કોટી મંગલ બધાઈઓ. તોરણ બંધાવો, ચોક પુરાવો, હલ્દીના ચોક પુરાવો, રંગોળીઓ કરો. શ્રી ઠાકોરજી જ પધાર્યા છે. ખૂબ લાડ લડાવો, માથે બિરાજતા ઠાકોરજીને ખૂબ આરોગાવો, ખૂબ કેલી કરાવો. શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભનો ઉત્સવ છે. આનાથી સુંદર કોઈ દિવસ હોય જ ના શકે. આની કક્ષાએ જો કોઈ સુંદર દિવસ આવે તો એ નંદ ઘેરે આનંદ ભયો. જય હો નંદલાલ કી. ખૂબ ખૂબ વધાઈ વધાઈ વધાઈ. શ્રી ગોવર્ધન નાથ કી જય.